SGCCI દ્વારા ફૂડ એન્ડ બેવરેજીસ, SGCCI ગ્લોબલ વિલેજ અને WEE એક્ઝિબિશનનું આયોજન આગામી 24, 25 અને 26 જાન્યુઆરીએ સરસાણા કન્વેન્શન હોલ ખાતે યોજાશે. આ એક્ઝિબિશનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહેમાનો આપશે હાજરી. નવા બિઝનેસ કરવા માંગતા લોકોને આવે એક્ઝિબિશનમાં મળશે પ્લેટફોર્મ. એક્ઝિબિશનમાં રોબોટ મહેમાનોને પાણીની બોટલો પિક અને ડ્રોપ કરશે, તે આકર્ષણનું કેન્દ્ર બનશે. એક્ઝિબિશનમાં ખોડલધામ સંગઠનના ચેરમેન અનારબેન પટેલ બનશે મુખ્ય મહેમાન. નમસ્કાર, હું નિખિલ મદ્રાસી, પ્રમુખ ધ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરત. ચેમ્બર અને ચેમ્બરના ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા 24, 25 ને 26 જાન્યુઆરી 2024 દરમિયાન સવારે 10 થી રાત્રે 7ના સમયગાળા દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ફૂડ એન્ડ બેવરેજીસ, SGCCI ગ્લોબલ વિલેજ અને વુમન એન્ટરપ્રિન્યોર એક્ઝિબિશનનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે. એક છત્ર નીચે આખો ડોમ લગભગ 6500 સ્ક્વેર મીટરના એરિયાની અંદર આ ત્રણેય સંયુક્ત આયોજન કરવામાં આવ્યા છે. એનો ઉદ્ઘાટન સમારંભ શનિવાર 24 જાન્યુઆરીએ સવારે 10 વાગે રાખવામાં આવ્યો છે, જેમાં અનારબેન પટેલ, જેઓ ખોડલધામ સંગઠનના ચેરપર્સન છે, તેઓ પધારવાના છે. આ ઉપરાંત જેટલા બી વિદેશી મહેમાનો છે અને ખાસ કરીને વિદેશના મિનિસ્ટર્સ આવવાના છે, વિદેશના કાઉન્સિલ જનરલ આવવાના છે, તેઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. ફૂડ અને બેવરેજીસની એક્સપોની વાત કરું તો મોટાભાગના એક્ઝિબિટર્સે પોતાના આપણા શહેરના લોકોને માટે, નાગરિકો માટે કોઈક ને કોઈક સ્કીમ જાહેર કરી છે અને માત્ર ખાવાની આઈટમો નહીં, પરંતુ એની જે પ્રોડક્ટ છે, મશીનરી છે, એ મશીનરી પણ એક્ઝિબિટ કરવામાં આવી છે. વી એક્ઝિબિશનની વાત કરું તો લગભગ 100 જેટલી મહિલાઓએ પોતાના સ્ટોલ અહીં પ્રદર્શિત કરવા જવાના છે, કે જેથી મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળે. તેના ચેરપર્સન મયુરીબેન મેવાવાળા પણ ઉપસ્થિત છે. આ ઉપરાંત જે ગ્લોબલ વિલેજ છે એ સૌથી અગત્યનું છે, કારણ કે આંતરરાષ્ટ્રીય સંબંધોના વિકાસને માટે આ ગ્લોબલ વિલેજ એક્સપો એક સીમાચિહ્ન સાબિત થશે એવી અમને સૌને ખાતરી છે. સુરતીઓને, દક્ષિણ ગુજરાતના ઉદ્યોગપતિઓને, ગૃહિણીઓને ખાસ પધારવા માટેનું ચેમ્બરનું હાર્દિક આમંત્રણ છે. આભાર.